ચાપલીએ બધું કહી દીધું. કેવાનું હોય આ બધું? આટલું મસ્ત તે વુમન્સ ડે નું ગિફ્ટ એક લખ્યું. આપ મમ્મીને, ચલ ગિફ્ટ આપ મમ્મીને હવે. ચોકલેટ કેમ લીધું? ખોલો હવે તમે. સરપ્રાઈઝ ગિફ્ટ છે કે? તું બી ખોલ. તો છોકરી ગિફ્ટ આપે છે, શીખો તમે બી. કેટલી મસ્ત ગિફ્ટ આપી છે છોકરીએ. હું ખોલું છું ને. તમે આપ્યું ગિફ્ટ? ગાઈસ તો અમારું ગિફ્ટ જોઈ લો તમે. મસ્ત મજાનું જે ગિફ્ટ છે તે અમે લાવ્યા છે તે તમને હું પણ બતાવજો. શું ગિફ્ટ છે તે જોઈ લો. જો આ જો પીવું જોઈ લો. મસ્ત ગિફ્ટ છે. વાવ, કૃષ્ણ ભગવાન રાધાજી. કૃષ્ણ ભગવાનના રાધાજી અમારા ઘરમાં. વાવ, પીવુની ચોઈસ તો જો ખાલી. પીવુની ચોઈસ જો કેટલી મસ્ત છે. મસ્ત ચોઈસ છે એકદમ. ભાઈ મસ્ત અમે લોકોએ સરપ્રાઈઝ લીધી છે. આજે વુમન્સ ડે છે તો અમે હેપી વુમન્સ ડે. જે વુમન્સ સમાજ માટે ને આપણા માટે બધા માટે સારું ને ઘરના માટે એકદમ સારામાં સારું હોય તેના માટે અમે જે વુમેન્સ માટે ગિફ્ટ લાવ્યા. એક વુમેન્સ બીજી વુમેન્સ માટે જે એની મમ્મી માટે ગિફ્ટ લાવી છે તે છે કૃષ્ણજીને રાધા ભગવાન જે અમારા ઘરમાં આવે. કૃષ્ણજી આવ્યા છે. પીઓ ઓ ભણવા બેસી ગઈ. એમ તો ભણવા જવાનું ના પાડતા, ત્યાં ભણવા બેસી ગઈ. હે હોમવર્ક કરે છે. વાહ. તો ગાઈસ તમને લોકોને બ્લોગ જોવાની મજા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જ દેજો. એન્ડ કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ અને કેવું લાગ્યું તે પણ અમને લોકોને બતાવજો તમે.